ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામ નજીક આવેલા ઢાચળથી બગદાણા જવાનો માર્ગ જવા રાવગોળ ગામ પાસે આવેલ પુલ ધરાશયી થયો છે। લાંબા સમયથી આ પુલ જર્જરિત હતો। આખરે ચોમાસાની ઋતુમાં જ પુલ તૂટી પડ્યો છે। અંદાજે લાંબા રૂટના તમામ વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી થઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય તુષાર કામડિયા, પાલીતાણા। બગદાણાથી તળાજા જતા અને ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખબળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। ઘણા સમયથી રોડ પણ ખરાબ છે, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા એના ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે, તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનોએ દુધાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે। તો પુલ બાપા સીતારામ વાળા કિશોરસિંહ બાલાભાઈ, ગામ મોણપર। આજરોજ અમે બગદાણાથી તળાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રાવણ માસ ચાલતો હોવાથી બગદાણા દર્શનથી આવતા મુસાફરોને, મોટરસાઇકલવાળાને, વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનું તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 972520612426। તમામ સ્ટાફ ભુજ, કચ્છ ઓફિસ માટે જોઈએ છે।